નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જો તમે ગુજરાતના ખેડૂતો છો અને તમારા ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશન માટેની જે મિત્રો પ્રોસેસ છે એ કરી રહ્યા છો, અથવા તમે તમારી ખેતી ડ્રીપ ઇરિગેશન દ્વારા કરી રહ્યા છો, તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમ દ્વારા ગુજરાતના જે ખેડૂતો છે તેમને ડ્રીપ ઇરિગેશન માટે મિત્રો પાણીના ટાંકા માટેની જે સહાય છે મિત્રો એની ઓનલાઈન આવેદન પ્રક્રિયા ચાલુ છે. એટલે કે મિત્રો તમે ઓનલાઈન અરજી કરીને તમારા ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા માટે મિત્રો 75,000 રૂપિયા જેટલી સહાય મેળવી શકો છો. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે કયા કયા ખેડૂતોને છે આ યોજનાનો લાભ મળશે, કયા વર્ગના ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે અપલોડ કરવાના થાય છે અને ક્યાં સુધી તમે મિત્રો આ યોજના માટેની ઓનલાઈન આવેદન કરી શકો છો. એ પહેલાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે મિત્રો તમને ગુજરાત સરકારની આવી અવનવી ખેતી ઉપયોગી સહાય યોજના માટેની માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ગુજરાતભરના જેટલા પણ ખેડૂતો છે તેમને આર્થિક અને બીજી મિત્રો અન્ય સાધન સામગ્રીની સહાય આપવામાં આવતી જ હોય છે. આવી જ એક સહાય છે મિત્રો એ 2024ના વર્ષ માટે મિત્રો ઓપન થઈ ગઈ છે. અહીંયા એ ઘટકનું નામ છે મિત્રો ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા. એટલે કે મિત્રો તમે તમારા ખેતરની અંદર ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ વિકસાવેલી છે અને તમે હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી, તો મિત્રો તમે આ યોજનાનો લાભ આજીવન એક વખત લઈ શકો છો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ એચઆરટી એટલે કે અનુસૂચિત જનજાતિ માટે મિત્રો યુનિટ કોસ્ટના રૂપિયા 1 લાખ અથવા મિત્રો ખેડૂતોને ખર્ચના 75% મુજબ મિત્રો મહત્તમ 75,000 રૂપિયાની મર્યાદાની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે. આ યોજના છે મિત્રો ફક્ત ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ કરતા ખેડૂત મિત્રો માટેની છે. અનુસૂચિત જાતિ માટેની સહાયની વાત કરીએ મિત્રો તો યુનિટ કોસ્ટના રૂપિયા 1 લાખ અનુસૂચિત જાતિના જે ખેડૂત છે અને ખર્ચના 75% મુજબ મહત્તમ 75,000 રૂપિયાની મિત્રો મર્યાદાની અંદર સહાય આપવામાં આવે છે. જ્યારે સામાન્ય ખેડૂતની વાત કરીએ મિત્રો તો યુનિટ કોસ્ટનું 1 લાખ હોય તો સામાન્ય ખેડૂતને મિત્રો ખર્ચના 50% એટલે કે મહત્તમ 50,000 રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. એટલે કે મિત્રો એસસી અને એસટી વર્ગના જે ખેડૂતો છે તેમને 75,000 રૂપિયા જેટલી અને બીજા સામાન્ય વર્ગના જે ખેડૂતો છે મિત્રો એમને 50,000 રૂપિયા જેટલી સહાય છે મિત્રો એ ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા બનાવવા માટે આપવામાં આવે છે. હવે મિત્રો આ વાત કરીએ કે તમારે આ ટાંકા છે એ કેવા પ્રકારના બનાવવાના રહેશે, એની અંદર મિત્રો કેટલું માપ રાખવાનું રહેશે. તો અહીંયા મિત્રો વાત કરીએ તો સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા ડ્રીપ સેટ માટે ફરજિયાત બનાવવાના રહેશે. ટાંકાના ખર્ચના મિત્રો વ્યાજબીપણા માટે તમારે ગવર્નમેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર, નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મિત્રો મેળવી લેવાનું રહેશે. ઓછામાં ઓછા મિત્રો તમારે 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા છે મિત્રો બનાવવાના રહેશે. અને મિત્રો આ સહાય છે ખાતા દીઠ ફક્ત એક જ વખત મિત્રો તમને મળવા પાત્ર થાય છે. તો આ તમામ મિત્રો જે જાણકારી છે એટલે કે આ તમામ જે મિત્રો મર્યાદા છે તમામ વર્ગના જે ખેડૂતો છે તેમને લાગુ પડે છે. એટલે કે તમારે મિત્રો સિમેન્ટના ટાંકા બનાવવાના રહેશે અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો જે નિમેલા કર્મચારી છે, તાલુકા સર્વેયર, મનરેગા સર્વેયર, એના અંગેથી મિત્રો તમારે લાભાર્થી પાસેથી સર્ટિફિકેટ છે મિત્રો આનું મેળવી લેવાનું રહેશે. આટલું મિત્રો તમારી પાસે હશે અને તમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અપનાવેલી છે તો તમે આ યોજના માટે મિત્રો આવેદન કરી શકશો. અહીંયા મિત્રો આ સહાય છે તમને આજીવન એક જ વખત આપવામાં આવે છે. એટલે કે મિત્રો અગાઉ તમે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છો તો તમને આ યોજનાનો લાભ ફરી વખત મિત્રો આપવામાં આવતો નથી. અહીંયા મિત્રો અરજીની વાત કરીએ તો આ અરજી છે મિત્રો 12/3/2024 થી સ્ટાર્ટ થઈ રહી છે અને મિત્રો 11/5/2024 સુધી મિત્રો તમે આ અરજી છે મિત્રો એ ઓનલાઈન કરી શકશો. ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો સિમ્પલી તમારે અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના માટે આપણે નેક્સ્ટ વિડીયો પોસ્ટ કરીશું કે કઈ રીતના તમે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના જે ટાંકા બનાવવા માટેની સહાય અરજી છે તેને ઘરે બેઠા તમારા મોબાઈલ અને લેપટોપ પીસી દ્વારા કરી શકો છો. એના માટે મિત્રો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બેલ આઇકોન પર ઓલ બટન દબાવી સબસ્ક્રિપ્શન કરી લેશો તો મિત્રો તમને એનો વિડીયો પણ તમારા મોબાઈલની અંદર મળી રહેશે. અહીંયા મિત્રો ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ડોક્યુમેન્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ છે તમારે આ યોજના માટે અપલોડ કરવાના રહેશે તેની માહિતી પણ તમને મળી જશે. અહીંયા મિત્રો વાત કરીએ તો ટોટલ મિત્રો 7 પ્રકારના જે ડોક્યુમેન્ટ છે અહીંયા તમારે મિત્રો અપલોડ કરવાના થાય છે. એમાં મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય છે તમારી અરજી પર અપલોડ કરવાના થશે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો તમે અનામત વર્ગના ઉમેદવાર છો તો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર તમારી જાતિ માટેનું અપલોડ કરવાનું થશે. બિન અનામત વર્ગના ઉમેદવારોને મિત્રો આ જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું થતું નથી.
બીજા નંબરની અંદર જો ખેડૂત દિવ્યાંગ છે તો તેમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એ પણ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય તો અપલોડ કરવાનું રહેશે. તમારા જમીનની વિગત દર્શાવવાની રહેશે, એટલે કે 7, 12 અને 8 આની નકલ તમારે અપલોડ કરવાની થશે. સાથે સાથે તમારે આધાર કાર્ડની નકલ પણ અપલોડ કરવાની થાય છે, તમારી બેંકની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક. કારણ કે મિત્રો સહાય છે તમને રોકડ આપવામાં આવતી નથી, ડાયરેક્ટલી તમારા બેંકના ખાતાની અંદર જમા કરવાની થાય છે. ત્યારબાદ મિત્રો તમે વન અધિકાર પત્ર ધરાવતા હોય, એટલે કે આદિવાસી જે મિત્રો છે તે વન અધિકાર પત્ર ધરાવતા હોય તો અપલોડ કરવાનો થાય છે. અને મિત્રો લાસ્ટમાં તમારી જમીન જો સંયુક્ત છે, એટલે કે ભાગીદારો માટે છે, તો મિત્રો તમારે સંમતિ પત્રક છે મિત્રો એ કોઈ એકના નામે મેળવી લેવાનું રહે છે. તો મિત્રો આ 7 ડોક્યુમેન્ટ છે, એની અંદરથી તમને જે લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે અરજી કરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના થાય છે. તો મિત્રો વાત કરી કે તમે પણ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ તમારા ખેતરની અંદર અપનાવેલી છે અને એની અંદર મિત્રો તમે હજુ સુધી પાણીના ટાંકા બનાવવા માટેની સહાય છે મિત્રો રાજ્ય સરકાર તરફથી મેળવેલ નથી, તો આ ખેડૂત પોર્ટલના માધ્યમ દ્વારા મિત્રો તેની તમે અરજી ઓનલાઈન કરીને આ સહાય છે મિત્રો એ મેળવી શકો છો. સહાયનું માધ્યમ છે મિત્રો એ સામાન્ય ખેડૂતો માટે 50,000 રૂપિયા અને મિત્રો જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને 75,000 રૂપિયા જેટલું મળવાપાત્ર થાય છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. આ યોજના માટેની જેમની તમને જાણકારી છે એ પણ તમે ખૂબ જ સારી રીતે સમજ્યા હશે. તો મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી એનો પણ કોમેન્ટ બોક્સની અંદર જો કોમેન્ટ્સ આવશે તો આપણે નેક્સ્ટ વિડીયો ચોક્કસથી અપલોડ કરીશું. મળીએ નવા વિડીયોમાં એક નવી ગુજરાત સરકારની માહિતી લઈને.